નમસ્કાર દોસ્તો, આપ સૌનું સ્વાગત છે બાયોલોજી વિડીયો લેક્ચરમાં. આજે આપણે ધોરણ 11ની અંદર ચેપ્ટર નંબર 6 સપુષ્પી વનસ્પતિની અંતસ્થ રચનામાં જટિલ સ્થાયી પેશીઓની વાત કરશું. જટિલ સ્થાયી પેશીઓ, જે પેશીઓ એક કરતાં વધુ પ્રકારના કોષોની બનેલી છે. એક કરતાં વધુ પ્રકારના જટિલ પેશીઓ એક કરતાં વધુ પ્રકારના કોષોની બનેલી છે અને આ કોષો ભેગા મળીને એક યુનિટ તરીકે, એકમ તરીકે કામ કરે છે અને એટલે એને પેશી કહે છે. નહીંતર જુદા જુદા પ્રકારના કોષો મળીને પેશીની વાત, પણ એક કરતાં વધુ પ્રકારના કોષો મળી અને એક એકમ તરીકે કાર્ય કરે છે અને એટલે એને જટિલ પેશી કહેવામાં આવે. અને વનસ્પતિની અંદર આવી જટિલ પેશી મુખ્ય બે પ્રકારની છે, એક જલવાહક પેશી અને અનવાહક પેશી. આ બે જટિલ પેશીઓ. તો એમાંથી આપણે જલવાહક પેશીની વાત કરીએ અને જો શબ્દ જેવો છે જલવાહક, વાહક પેશી છે, અરે ઘટકોના વહન સાથે સંકળાયેલી છે એટલે એને જલવાહક કહેવામાં આવે છે. શેના? અરે જલવાહક, પાણી અને તેમાં દ્રાવ્ય ખનિજ તત્વો અથવા ખનિજ ઘટકોના વહન સાથે સંકળાયેલી છે અને એટલે એને જલવાહક પેશી કહેવાય. ક્યાંથી ક્યાં સુધી વહન કરે છે ભાઈ? કોનું વહન કરે છે? તો કે આ વાહક પેશી અથવા વહન પેશી એટલે કે કન્ડક્ટિંગ ટિશ્યુ એ પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન મૂળથી પ્રકાંડ અને પર્ણો તરફ કરે છે અને માટે વાહક પેશી. એટલે એક મહત્વનું કાર્ય થયું, પાણી અને દ્રાવ્ય ખનિજ ઘટકોનું મૂળથી પ્રકાંડ અને પર્ણો સુધીનું વહન. અને બીજું એવું જ મહત્વનું કાર્ય કરે છે કે એ વનસ્પતિને યાંત્રિક આધાર પૂરો પાડે છે, વનસ્પતિને યાંત્રિક મજબૂતાઈ પણ પૂરી પાડવાનું કામ કરે છે. અને આ વાહક પેશી 4 અલગ અલગ પ્રકારના ઘટકોની બનેલી છે. આ 4 ઘટકો એટલે કોષોના જ રૂપાંતરિત થયેલા ઘટકો છે. એમાંથી પહેલું ઘટક જલવાહિનીકી એટલે ટ્રેકિયાટ્સ, બીજું જલવાહિની એટલે વેસલ્સ, જલવાહક તંતુ એટલે કે જાયલમ ફાઇબર્સ અને જલવાહક મૃદુતક એટલે કે જાયલમ પેરેન્કાઇમા. આ 4 પ્રકારના ઘટકો ભેગા મળીને જલવાહક પેશી બને. 4 અલગ અલગ પ્રકારના કોષો. જલવાહિનીકી એ કોષનું જ રૂપાંતરણ છે. હવે તમે સમજો, આ જે નાની નાના પોલાણ દેખાય જલવાહિનીકી છે અને મોટા પોલાણ દેખાય વેસલ્સ છે એટલે કે જલવાહિની છે અને એમાં કેટલાક તંતુઓ આવેલા હોય મજબૂત, જે મજબૂતાઈ પૂરી પાડતું, એને જલવાહક તંતુ કહેવાય. અને આ ગ્રીનિશ ઉપર પાર્ટ દેખાય છે પોલાણ, એ બધા જલવાહક મૃદુતક છે. પણ અગત્યની વાત એ છે કે અનાવૃત બીજધારી વનસ્પતિની અંદર જલવાહક પેશીમાંથી જલવાહિનીનો અભાવ હોય. આ ન હોય. શેમાં? અનાવૃત બીજધારીમાં ન હોય. ત્રિઅંગી અને અનાવૃત બીજધારીમાં જલવાહિની ન હોય, પણ આવૃત બીજધારીમાં 4 ઘટકો હોય. આપણે એક એક ઘટકની વધારે ડિટેલમાં વાત કરવી છે અને સમજવું છે તો સૌથી પહેલા આપણે જલવાહિનીકીની વાત કરીએ. આ જલવાહિનીકી સાંકડા છેડાવાળા લાંબા નળાકાર કોષની બનેલી. જો એના છેડાઓ સાંકડા હોય અને આવો લાંબો નળાકાર કોષ અને જેની દિવાલ છે એ ખૂબ જ જાડી અને લિગ્નિનથી સ્થુલિત છે. એમાં જો વચ્ચે વચ્ચે આવા પીટ આવેલા એ લિગ્નિનથી સ્થુલિત જાડી દિવાલયુક્ત કોષો છે અને તેઓ મૃત જીવરસ વિહીન છે. આ કોષો મૃત છે એટલે વગજ મારીએ જલવાહિનીકીના કોષો મૃત છે, દ્રઢોતક પેશીની જેમ. અને જો દિવાલ જાડી અને લિગ્નિનથી સ્થુલિત થયેલી છે અને વળી એના કોષરસ નથી, જીવરસ વિહીન મૃત કોષો છે. અને કારણ કે પાણીના વહન સાથે સંકળાયેલ છે. અને તમે જુઓ તો કોષ દિવાલની અંદરના સ્તરમાં જે સ્થૂલન છે વિવિધ પ્રકારનું જોવા મળે. આપણે એક વધુ સારી રીતે સમજીએ કેવા પ્રકારનું. જો ઘણી વખત લિગ્નિનનું સ્થૂલન આવી રીતે આમ રિંગ જેવું હોય, એને વલયાકાર કહેવાય. અરે ઘણી વખત આમ સ્પ્રિંગની જેમ હોય, જો આમ સ્પ્રિંગની જેમ, તો એને ગૂંચળાકાર અથવા તો સ્પાઇરલ પ્રકારનું કહેવાય, કુંતલાકાર કહેવાય. ઘણામાં આમ સોપાનવત હોય. કૂવો તમે જુઓ, ઘણી વખત કૂવો જોયો હશે અને એમાં અલગ આમ રાઉન્ડમાં પગથિયા હોય, આમ પગથિયાની જેમ ગોઠવાયેલો હોય તો એને સોપાનવત કહેવાય. થોડા થોડા બહાર પ્રવર્ધ લિગ્નિનના સ્થૂલન આવેલા હોય. જો આ લિગ્નિનનું સ્થૂલન જાળીની માફક પથરાયેલું હોય આખું, તો એને ઝાલાકાર સ્થૂલન કહેવાય. અને લિગ્નિનમાં વચ્ચે વચ્ચે ગર્ત આવેલા હોય, અમુક ભાગમાં ખાડો હોય, અમુક ભાગ ઉપસેલો હોય, તો એને ગર્તાકાર કહેવાય. અને ગર્તમાં 2 પ્રકાર જોવા મળે. સાદા ગર્ત, આ સાદા ગર્ત છે, આ સાદા ગર્ત છે અને આ બોર્ડર પીટ છે. એટલે એની ફરતે બોર્ડર આવેલું હોય, આવરણ આવેલું હોય. આવૃત ગર્ત છે. આ આવૃત ગર્તની અંદર લિગ્નિનનો ઉપસેલો ભાગ હોય ને વચ્ચે ખાડો હોય. એટલે મેં તમને આનું ઉદાહરણ યાદ હોય તો આપેલું દ્રઢોતક પેશી વખતે. તો એની અંદર માટલું અથવા તો ગોરો હોય, એની ઉપર કેમ કાંઠો હોય ને વચ્ચે પોલાણ હોય, આમ ઉપર કાંઠો ઉપસેલો હોય ને વચ્ચે પોલાણ હોય, આને બોર્ડર પીટ કહેવાય અથવા તો આવૃત ગર્ત કહેવામાં આવે. તો આમ આ સામાન્ય રીતે લિગ્નિનના સ્થૂલન વિવિધ પ્રકારે તમને જોવા મળે. એટલે વલયાકાર હોય, ગૂંચળાકાર એટલે સ્પાઇરલ કુંતલાકાર કહી શકીએ આપણે, અથવા સોપાનવત હોય ઘણામાં, આમ સ્ટેપ બાય સ્ટેપ થોડા થોડા લિગ્નિનનો ભાગ આમ ઉપસેલો હોય. અને
અમુકમાં જાલિકાકાર કે ગર્તયુક્ત હોય. પણ એક વસ્તુ તમને કીધું છે અહીંયા, આવા પ્રકારનું સ્થૂલન છે એ આદિ દારૂમાં જોવા મળે અને જાલિકાકાર કે ગર્તયુક્ત છે એ અનુદારૂમાં જોવા મળે. હવે આદિ દારૂ ને અનુદારૂ, સર અમને ખાલી દારૂની ખબર છે કે આ આદિ દારૂ અને અનુદારૂ, અરે ભાઈ અહીંયા દારૂ એટલે જલવાહિની અને જલવાહિનીકી એના ઘટકોના નામ છે. એટલે પ્રાથમિક જલવાહક પેશીની અંદર જે શરૂઆતમાં ઉત્પન્ન થયું આદિ જુનવાણી, જે સૌથી પહેલા જલવાહિનીકી કે જલવાહિનીના ઘટકો ઉત્પન્ન થયા છે એને આદિ દારૂ કહેવાય, અને પછીથી ઉત્પન્ન થયા છે એને અનુદારૂ કહેવાય. આદિ એટલે પહેલાનું, અનુ એટલે પછીનું, અનુજ નથી કહેતા. હા, તો આમ સપુષ્પી વનસ્પતિમાં જલવાહિનીકી, જલવાહિની આ બે પાણીનું વહન કરતા મુખ્ય ઘટકો છે. કોણ બે? જલવાહિનીકી અને જલવાહિની. 4 ઘટકોમાંથી પાણી અને ખનિજ દ્રવ્યોના વહન સાથે સંકળાયેલા મુખ્ય ઘટક આ બે, જલવાહિનીકી અને જલવાહિની. પણ આ જલવાહિનીકીની અંદર જો આપણે આવા સ્થૂલન જોવા હોય અને તમે કોઈ પણ ઊભો છેદ લ્યો, દાખલા તરીકે કોળાના પ્રકાંડનો ઊભો છેદ લ્યો, તો તમને માઇક્રોસ્કોપની અંદર પણ આ સ્થૂલન જોવા મળે. આમ સ્પ્રિંગની જેમ પથરાયેલા હોય, જો આવા દેખાય. જા, આ અભિરંજિત કરેલી સ્લાઇડનો ફોટોગ્રાફ છે અને લિગ્નિન છે ને સેફ્રેનિનથી એકદમ પિંક કલરમાં અભિરંજિત થયેલા આવું દેખાય. તમને પણ માઇક્રોસ્કોપમાં આવા સ્પ્રિંગ જેવા દેખાય. સ્ટ્રોની અંદર સ્પ્રિંગ ભરાવી દીધી હોય ને કેવું દેખાય એવું દેખાય. આ સ્થૂલનો છે, આ લિગ્નિનના સ્થૂલન છે. અને આ ઓરિજિનલ સાચો ફોટોગ્રાફ છે, છેદનો માઇક્રોસ્કોપનો લીધેલો ફોટોગ્રાફ છે. એટલે આવા વિવિધ પ્રકારના સ્થૂલન જોવા મળે. આપણી ટેક્સ્ટમાં નથી આપ્યું, સમજવા માટેની વાત છે, પણ મહત્વની વસ્તુ છે. જે કાંઈ રેફરન્સમાં જરૂર હશે એવા પોઈન્ટ્સ આપણે લેતા જશું, ખાસ કરીને આપણી કોમ્પિટિટિવ એક્ઝામ માટે, નીટ માટે. હવે જલવાહિની બીજું એક ઘટક લઈએ છીએ. જલવાહિની એ પણ લાંબા નળાકાર નલિકામય રચના છે અને જેને જલવાહક ઘટકો કહેવામાં આવે છે. આ જલવાહક ઘટકો આ કોષ જ છે, તમે સમજો, પણ લાંબા નળાકાર કોષ છે. જો આવી રીતે એક કોષ ઉપર બીજો કોષ, આની ઉપર આ બીજો કોષ ગોઠવે, હવે આની ઉપર પાછો એક કોષ ગોઠવાશે. આ કોષ આમ ગોઠવાતા જાય એક ઉપર એક. એટલે આ દરેકને જલવાહક ઘટક કહેવાય. આ દરેક કોષને જલવાહક ઘટક કહેવાય. કારણ કે પાણીના વહન સાથે સંકળાયેલો ઘટક છે. કોષનું જ માયનું રૂપાંતરણ છે. જોજો, આ દરેક ઘટક લિગ્નિન યુક્ત દિવાલો અને મધ્યમાં, એટલે કે એના વચ્ચે મધ્યમાં વિશાળ અવકાશ હોય, પોલાણ હોય છે. દરેક ઘટક એટલે આ દરેક કોષ એક લિગ્નિન યુક્ત દિવાલ ધરાવેલી. એની કોષ દિવાલ લિગ્નિન છે એટલે ખૂબ મજબૂત અને કઠણ હોય. અને એની વચ્ચે તમે આખો કોષ આમ નળાકાર હોય, નળાકારમાં વચ્ચે જો તો વચ્ચે પોલાણ છે, મધ્યમાં પોલાણ છે, વિશાળ અવકાશ ધરાવે છે. કોણ? જલવાહક ઘટક. એટલે અહીંયા વચ્ચે પોલાણ છે આમ. અને જલવાહિનીના કોષો પણ જીવરસ વિહીન છે. એટલે એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે જલવાહક પેશીની અંદર જલવાહિનીકી અથવા જલવાહિની આ બે જીવરસ વિહીન છે. એટલે કે કોષો, બંને કોષો મૃત પ્રકારના છે. અહીંયા જીવરસ નથી, કારણ કે એ જીવરસ ગુમાવી દે છે અને વચ્ચે પોલાણ થઈ જાય છે. પાણીના વહન માટે આ કોષ આમનામ નથી રહેતા, પાઇપલાઇન થઈ જાય છે. પણ આ જલવાહક ઘટકો તેમની સામાન્ય દિવાલોમાં, એટલે કે એની અનુપ્રસ્થ દિવાલ, આ બે ઘટક એકની ઉપરા ઉપર આવે એટલે અહીંયા તમે જુઓ, અહીંયા બેની સામાન્ય દિવાલ થાય તો સામાન્ય દિવાલોમાં આવેલા છિદ્રો દ્વારા આંતરિક રીતે એકબીજા સાથે જોડાયેલ હોય છે. એટલે અહીંયા છિદ્રો હોય, અહીંયા આવા છિદ્રો આવેલા હોય, જેથી કરીને આ બંને એકબીજા સાથે જોડાય. છિદ્રો હોય અથવા તો અનુપ્રસ્થ દિવાલનું વિઘટન થઈ જાય. ઘણી વખત અમુકમાં અનુપ્રસ્થ દિવાલ જ વિઘટિત થઈ જાય છે અને આખું પોલાણ સળંગ થઈ જાય, એટલે પાઇપલાઇન જેવું થઈ જાય. જુઓ, આ પાઇપલાઇન જેવું થઈ જાય. અને ક્યારેક અમુકમાં આવા છિદ્રો આવેલા હોય અને જેથી કરીને પાણી સરળતાથી વહન પામી શકે. એટલે વાત ધ્યાનથી સમજો આ વાક્યને. જલવાહક ઘટકો એટલે આ બધા જલવાહકના ઘટકો આમ ઉપરા ઉપર ગોઠવાણ સામાન્ય દિવાલોમાં આવેલા, એટલે જ્યાં બેની દિવાલો ભેગી થાય છે ત્યાં છિદ્રો દ્વારા આંતરિક રીતે એકબીજા સાથે જોડાયેલા, એટલે બે એકબીજા સાથે જોડાય, એટલે અંદરથી બે એક થઈ જાય છે, એટલે પોલાણ, જેથી કરીને પાણીનું એક આમ વહન થઈ શકે. એટલે આવું જોવા મળે. આ આડો છેદ લઈએ એટલે જલવાહક પેશી આમ દેખાય. પણ જો આ જલવાહક ઘટકનો ઉપલો ભાગ અને આ નીચેનો ભાગ, અહીંયાથી બેની અનુપ્રસ્થ દિવાલ આવેલી હોય, પણ આ દિવાલમાં જો આવા છિદ્રો થઈ જાય, જો આવા કાં તો વિઘટિત થઈ જાય ને કાં આવા પોલાણ થઈ જાય, એટલે બે આંતરિક રીતે જોડાયેલા હોય. હજી વધુ સારી રીતે આપણે જોવું હોય તો આવી રીતે જોઈ શકશું. આ જલવાહકના ઘટકો છે. આ વાહકના ઘટકો એકબીજાની ઉપરા ઉપર આમ સેટ થયેલા, ગોઠવાયેલા છે અને વચ્ચેની આડી દિવાલ છે, એમાં છિદ્રો છે જેના દ્વારા પાણી એક દિશામાં વહન પામી શકે છે, ઉપર જઈ શકે છે, પાણી અને અન્ય ખનિજ ઘટકો. સમજમાં આવે છે? અને અહીંયા એકથી વધુ કોષો ભેગા થઈને એક એકમ બને. જલવાહકનો એક એકમ બન્યો ને, આ એક ઘટક બન્યો ને, આ ઘટકમાં એકથી વધુ કોષો ભેગા થઈને એક બને. એટલે આને ઘણી વખત સિનસિટિયમ કહેવામાં આવે. સિનસિટિયમ.
શું કરવાને? સિન્સિટિયમ. એટલે આ એકથી વધુ કોષો ભેગા થઈને એક એકમ અથવા તો એક કોષ તરીકે ઓળખાય છે, એક ઘટક તરીકે ઓળખાય, એટલે એને સિન્સિટિયમ કહેવાય. એટલે આ ધ્યાનમાં રાખજો. પણ એક અગત્યની વાત અહીંયા હું તમને એ કહું છું કે જલવાહકના ઘટકો જો આમ સીધી દિશામાં એકની ઉપર એક ગોઠવાયેલું, પણ જલવાહિનીકી છે ને એના કોષો આમ ગોઠવાયેલા. જો એના છેડા એકબીજાથી આમ સાંકડા હતા, બંને છેડા. તો જલવાહિનીકીનો એક એકમ અને હું હવે બીજો એકમ બીજા કલરથી દોરું, એટલે બીજો એકમ અહીંયા આમ ગોઠવાયેલો હોય. એટલે કેવું થયું કે જુઓ તમે, આ બે ભાગ એકબીજાની સાથે જોડાણ સાધે છે. જલવાહિનીકીનો એકમ ને અહીંયા અનુપ્રસ્થ દિવાલ, અહીંયા છિદ્રો આવેલા હોય, અહીંયા છિદ્રો હોય. હવે જલવાહિનીકીના ઘટકો આમ એકબીજા સાથે આમ જોડાય, અનુપ્રસ્થ દિવાલમાં આચ્છાદન પામે, અને જ્યાં બેની દિવાલ ભેગી થાય ત્યાં છિદ્રો આવેલા હોય, અને આ છિદ્રોના ભાગેથી પાણીનું વહન થાય. પણ જલવાહિનીકીમાં એક બાજુ આ બાજુ વહન થશે તો બીજી વખત આમ થશે. એટલે જલવાહિનીકીમાં પાણીનું વહન થાય ને ત્યારે ઝીગઝગ થશે. જો અહીં થયું હોય ત્યારે આમ આવ્યું હોય આ દિશામાં, પછી આમ આમ આમ. શું કરવાને? આ અનુપ્રસ્થ દિવાલો આમ એકબીજાને આચ્છાદન પામેલા હોય બે છેડાઓ, એટલે આ એક વખત સેજ આમ વળાંક લેશે, એક વખત સેજ આમ લેશે. એટલે જલવાહિનીકીમાં આ રીતે આમ થોડું ઝીગઝગ પાણીનું વહન થાય, અને જલવાહિનીના ઘટકોમાં આ અનુપ્રસ્થ દિવાલોમાં જ આવા કાણા અથવા તો છિદ્રો છે, અને તેથી બે એકમો એકબીજા સાથે સળંગ રીતે જોડાયેલા, એટલે આમ સીધું વહન થશે. અને આમાં માઇનોર દિશામાં આમ આમ થશે, કારણ કે આ ત્રાસા છેડાઓ એકબીજાથી આમ આચ્છાદન પામેલા હોય, અને જ્યાં જોડાણ હોય ત્યાં છિદ્રો હોય, એટલે લિગ્નિનના ગર્ત દ્વારા અહીંયા પાણીનું આમ વહન થતું હોય. પણ જલવાહિનીની હાજરી, જોજો હવે વાત બહુ સમજવા જેવી છે. જલવાહિનીની હાજરી એ આવૃત બીજધારી વનસ્પતિની દેખીતી લાક્ષણિક. એનો મતલબ એવો થઈ ગયો, આ વાક્યનું તમે અર્થઘટન બહુ સ્પષ્ટ રીતે કરી નાખજો કે માત્ર આવૃત બીજધારી વનસ્પતિમાં જ જલવાહિની જોવા મળે છે, જલવાહક પેશીમાં. ત્રિઅંગી અનાવૃતમાં જલવાહિનીના ઘટકો નથી, ત્યાં જલવાહિનીકી હોય. એટલે એક તો વાહક પેશીનું નિર્માણ જ ત્રિઅંગીથી થાય, અને ત્રિઅંગીની અંદર અને અનાવૃત બીજધારીમાં જલવાહિનીનો અભાવ છે. ત્યાં જલવાહિનીકી છે, જલવાહક મૃદુતક અને જલવાહક દ્રઢોતક છે. પણ આવૃત બીજધારીમાં ચારે ચાર ઘટકો છે, એટલે જલવાહિનીની હાજરી એ આવૃત બીજધારીની મુખ્ય લાક્ષણિકતા, દેખીતી લાક્ષણિકતા. પણ અપવાદ છે, અનાવૃત બીજધારીમાં ઉચ્ચ કક્ષાની અમુક અપવાદમાં જલવાહિની જોવા મળે છે, સામાન્ય રીતે નથી. એટલે આપણે તો એવું જ સમજવાનું કે અનાવૃત બીજધારીમાં જલવાહિનીની ગેરહાજરી હોય. ત્યાર પછી જલવાહક તંતુઓ. જલવાહક તંતુઓ ખૂબ જ સ્થુલિત દિવાલો ધરાવતા અને નહિવત કેન્દ્રીય અવકાશયુક્ત તંતુઓ છે, ખૂબ જ સ્થુલિત. આ દ્રઢોતક તંતુ જેવી જ વાત છે, અને આને જલવાહક દ્રઢોતક પણ કહી શકાય, કે જે ખૂબ જ સ્થુલિત દિવાલ ધરાવતા, કેન્દ્રીય અવકાશ ખૂબ જ ઓછો હોય એવા આ તંતુઓ છે. આ પણ જીવરસ વિહીન અને મૃત છે. એટલે જલવાહક પેશીના ચાર પ્રકારના ઘટકોમાંથી ચારમાંથી ત્રણ ઘટકો મૃત છે. જલવાહિનીકી મૃત, જલવાહિનીના ઘટક મૃત, અને જલવાહક તંતુ પણ મૃત છે. હા, ક્યારેક એમાં વચ્ચે પડદા હોય અથવા ન હોય, એટલે કે આ જલવાહક તંતુઓ પડદાયુક્ત કે પડદા વિહીન હોય છે. પડદાયુક્ત હોય તો એક કરતાં વધુ કોષોના બનેલા છે, અને પડદા વિહીન હોય તો એક જ કોષમાંથી રૂપાંતરિત રચના છે. જલવાહક મૃદુતક કોષો એ જીવંત અને પાતળી દિવાલયુક્ત કોષો છે. જલવાહક મૃદુતકના કોષો આવા જીવંત, આ એક જ કોષ એવા છે જલવાહક પેશીના કે જે જીવંત છે, મગજમારી, અને પાતળી દિવાલયુક્ત કોષો છે, અને એની કોષ દિવાલ પણ સેલ્યુલોઝની બનેલી છે, એટલે જ પાતળી છે. પણ આ જલવાહક પેશીના કોષો સ્ટાર્ચ, ચરબી અને ટેનિન જેવા બીજા પદાર્થો છે એનો ખોરાક દ્રવ્યોનો સંગ્રહ કરે છે. સ્ટાર્ચ કે ચરબી અને ટેનિન જેવા બીજા પદાર્થ સ્વરૂપે ખોરાક દ્રવ્યોનો સંગ્રહ કરે છે. અને પાણીનું અરીય વહન, આ બહુ સમજવા જેવી વાત છે. પાણીનું અરીય વહન, અહીંયા માનો કે જલવાહક પેશી છે, અને આ જલવાહક પેશીમાંથી આમ તમે 3 ડાયમેન્શનલ વિચારો, એટલે આવો જ આપણે છેદ લઈ, અહીંયા વાહક પેશી છે માનો કે, તો હવે પાણીનું અહીંથી આ બાજુ વાહક પેશીમાંથી આમ સુધી કોષોને પાણી પહોંચાડવું છે, તો અરીય વહનની અંદર આ મૃદુતક પેશી, જલવાહક મૃદુતક મહત્વનો ભાગ ભજવે. અને પણ ખાસ કરીને કેન્દ્રમાંથી અરીય વહનમાં અગત્યનો ભાગ ભજવે છે મજાનસુના મૃદુતક કોષો. હવે મજાનસુ કોને કહેશો તમે? આ વાહિપુલ છે, આમાં જલવાહક અને અનવાહક બે હોય, એમાં અહીંયા વચ્ચે આવેલા મૃદુતક કોષો એને મજાનસુ અથવા મજા કિરણ કહેવાય. તો આ મૃદુતક કોષો છે ને એ પાણીનું અરીય વહન કરે, એટલે કે જલવાહક પેશીમાંથી આસપાસના કોષોમાં પાણીને વહન પહોંચાડવામાં મદદરૂપ થાય, એને અરીય વહન કહેવાય. આમ પાણી કેવી રીતે વહન થશે? પહેલા સમજી લ્યો, મૂળની જલવાહક પેશીમાં આવ્યું, પછી મૂળમાંથી ઉપર ચડશે પર્ણો સુધી,
પણ એ મૂળના આસપાસના કોષોને, પર્ણો કે પ્રકાંડના આસપાસના કોષોને, અહીંયા પાણી તો વાહક પેશીમાંથી જાય, આ એક જ પાઇપલાઇન છે. હાલો, તો અહીંયા સુધી પ્રકાંડ છે, તો આ કોષોને પાણી, તો આ દિશામાં આસપાસમાં પણ પાણી લઈ જવાનું કામ અરીય વહન કહેવાય. અને પર્ણો સુધી જાય એ તો થાય જ છે વહન, પણ એની આસપાસના વિસ્તારમાં જરૂરિયાત મુજબનું પાણીનું વહન થાય એને અરીય વહન કહેવાય. તો એ અરીય વહનમાં મજાંશુની અંદર આવેલા મૃદુતક કોષો છે એ મહત્વનો ભાગ ભજવે છે. એટલે જલવાહક મૃદુતક એમાં પણ ભાગ ભજવે છે. પ્રાથમિક જલવાહક બે પ્રકારની હોય છે. એટલે પ્રાથમિક જલવાહક પેશીની ઉત્પત્તિને આધારે એના બે પ્રકાર છે. પણ પ્રાથમિક જલવાહક કોને કહેવાય? જ્યારે છોડનું નિર્માણ થાય ને સૌ પ્રથમ જલવાહક પેશી બને એ પ્રાથમિક. અથવા તો તમે એક વાતને ધ્યાનથી સમજો, આ પ્રકાંડ છે, પ્રકાંડની અગ્રસ્થ વર્ધનશીલ પેશીને કારણે સતત વૃદ્ધિ પામે છે. તો આ પ્રકાંડમાં અહીંયા માનો કે જેમ જેમ આ વર્ધનશીલ પેશી વિભેદન પામતી જાય ને સૌથી પહેલા જલવાહક પેશી બને ને પ્રાથમિક જલવાહક પેશી કહેવાય. તો પ્રાથમિક જલવાહક પેશીના પાછા બે પ્રકાર પાડી શકાય, આદિદારુ અને અનુદારુ. જે હજી પ્રકાંડનું નિર્માણ થતું હોય ત્યારે બની હોય આદિદારુ, અને પછી હજી ધીમે ધીમે સૌથી પહેલા સર્જાય એ પ્રાથમિક જલવાહક જ છે, પણ સ્ટાર્ટિંગ થયું એ આદિદારુ અને પછી સર્જાણી એ અનુદારુ. એટલે પ્રકાંડ સાવ પાતળું હોય, હજી તો તમે લીંબોડી વાવી અને ઉગે ત્યારે પ્રકાંડ કેમ સાવ પાતળું હોય, અને ત્યારે જલવાહિની એની છે એ પાતળી હોય, જલવાહક પેશીના ઘટકોય ખૂબ પાતળા હોય. શરૂઆતમાં સર્જાણા એ આદિદારુ, અને પ્રકાંડની જેમ થોડી જાડાઈ શરૂઆતમાં વધે, હા દ્વિતીય વૃદ્ધિ થયા પહેલાં પણ એમાં થોડો વધારો થાય, અને પછી જે પ્રાથમિક જલવાહક સર્જાય છે એ અનુદારુ છે. એટલે કે હું તમને એમ કહું, આ પ્રકારનો આડો છે જ, આ વાહીપુલ છે, આ વાહીપુલ છે. વાહીપુલમાં પેલા અહીંથી જલવાહક પેશી સર્જાણ, તો સૌથી પહેલા જલવાહક પેશીના ઘટકો સર્જાણા એ આદિદારુ, અને પછી જે સર્જાણા એ અનુદારુ. તો પહેલા સર્જાણા એ નાના હોય અને પછી સર્જાણા એ થોડાક પહોળા અને મોટા હોય, તો એને અનુદારુ કહેવાય. બે પ્રાથમિક જલવાહક પેશી છે, પ્રકારના નિર્માણ વખતે શરૂઆતમાં જ સર્જાય છે, પણ શરૂઆતમાં સૌથી પહેલું ઘટક સર્જાય છે એ સાંકડું છે, અને પછી ક્રમશઃ મોટું સર્જાય છે, એટલે એને આદિદારુ અને અનુદારુ. એટલે પ્રાથમિક જલવાહક, પણ પ્રાથમિકમાં પહેલા આદિ અને પછી આવે એ અનુદારુ. તો આદિદારુ અને અનુદારુની આપણે વ્યાખ્યા વ્યવસ્થિત રીતે જોઈએ, પણ એ પહેલા આપણે આ ત્રણેય ઘટકોને વ્યવસ્થિત સમજી લઈએ. જો આ જલવાહકના ઘટકો છે આવી રીતે ઉપરા ઉપર ગોઠવાયેલા, અને જે બેની સામાન્ય દિવાલ આવે અહીંયા છિદ્રો, આ જલવાહિનીકીના એકમો છે, છેડાઓ અણીદાર છે, અને એટલે અહીંયા આચ્છાદન થતું જોવા મળે. આવી રીતે આમ આચ્છાદન, એક વખત પાણી આ બાજુ આમ આવશે, બીજી વખત આચ્છાદન થશે એ આમ જશે, એટલે આમ થશે, થોડું ઝીકઝક થશે. આ જલવાહક તંતુ છે, અને હજી આવી રીતે જલવાહક મૃદુતક જીવંત કોષો આવેલા. આ ચાર પ્રકારના જલવાહક પેશીના ઘટકો છે. હવે આપણે આ પ્રાથમિક જલવાહક પેશીમાં આદિદારુ અને અનુદારુની વ્યાખ્યા જોઈ નાખીએ. તો જુઓ, કોને કહેશું આપણે? પહેલા નિર્માણ પામતા પ્રાથમિક જલવાહક ઘટકોને, વાત ધ્યાનથી સમજો, સૌથી પહેલા નિર્માણ પામતા પ્રાથમિક જલવાહક ઘટકને આદિદારુ કહેવાય, અને પછીથી નિર્માણ પામતા પ્રાથમિક જલવાહક ઘટકને અનુદારુ કહેવાય. એટલે જલવાહક પેશીના બે પ્રકાર થાય છે ભાઈ, પ્રાથમિક જલવાહક અને દ્વિતીય જલવાહક. મેં તમને કીધું એ ખાસ મગજમાં રહે કે જ્યારે પ્રકાંડનું નિર્માણ થઈને સૌથી પહેલી બનતી જલવાહક પેશી એ પ્રાથમિક જલવાહક છે. હવે પ્રાથમિક જલવાહક પેશીની અંદર સૌથી પહેલા સર્જાતી જલવાહિની અથવા તો જે ઘટકો છે એને આદિદારુ કહેવાય, અને પ્રાથમિક જલવાહક પેશીમાં જ થોડી વાર પછી સર્જાતું ઘટક એ અનુદારુ છે. સમજમાં આવે છે ને આ વસ્તુ? અને પ્રકાંડમાં આદિદારુ કેન્દ્ર તરફ અને અનુદારુ અંગોના પરિઘવર્તી દિશામાં સ્થિત હોય. પ્રકાંડનો આડો છેદ લ્યો તો એમાં આદિદારુ કેન્દ્ર તરફ, જો આ પ્રકાંડનો કેન્દ્ર છે, હવે ધ્યાનથી સમજો, આદિદારુ કેન્દ્ર તરફ હોય. આખું વાહીપુલ હું અહીંયા દોરું, પહેલા તો આ પ્રકારનો આડો છેદ છે, અને એની અંદર આપણે ત્રણ વાહીપુલ દોરીએ. આ વાહીપુલ છે, આ મૂળનો આડો છેદ છે. હવે જોજો, આ પ્રકાંડ છે, એમાં વાહીપુલ છે, વાહીપુલમાં બનતી જલવાહક પેશી પ્રાથમિક જલવાહક પેશી છે. હવે એમાં આદિદારુ કેન્દ્ર તરફ હોય. હવે બહુ કાળજીથી સમજો ભાઈ, આદિદારુ કેન્દ્ર તરફ એટલે સૌથી પ્રાથમિક જલવાહક ઘટકની અંદર પહેલા ઉત્પન્ન થતી આ આદિદારુ એ કેન્દ્ર તરફ, પછી અનુદારુ પરિઘ તરફ એ ક્રમશઃ મોટી હોય. એટલે આદિદારુ અહીંયા, પછી અનુદારુ એનાથી મોટી. આમ એટલે જલવાહક પેશી પ્રાથમિક જલવાહકની ઉત્પત્તિ કઈ બાજુથી થઈ? જલવાહકનો આરંભ ક્યાંથી થયો? અંદરથી થયો,
અંતઃ સાઈડ, અંતઃ બાજુથી થયો એટલે આને આપણે આવું કહી શકીએ. આ પ્રકારની પ્રાથમિક જલવાહક પેશીને અંતરારંભી એન્ડ આર્ક. અંતરારંભી અંદરથી આરંભ થયો, આરંભ અંદરથી અંતરારંભી. અને મૂળની પેટર્ન તમે જુઓ તો મૂળની અંદર આદિદારુ પરિઘ તરફ હોય અને અનુદારુ કેન્દ્ર તરફ હોય. આદિદારુ પરિઘ તરફ અને અનુદારુ કેન્દ્ર તરફ હોય. તો આ પ્રકારની પ્રાથમિક જલવાહક ઘટક, આ પ્રકારના પ્રાથમિક જલવાહક ઘટકને અથવા તો ગોઠવણને શું કહેશું? બહિરારંભી. અરે બહાર તરફથી આરંભ થાય ને ક્રમશઃ અંદર તરફ આવે. એટલે મૂળમાં આદિદારુ પરિઘવર્તી દિશામાં છે, આદિદારુ પરિઘવર્તી દિશામાં બહારની તરફ છે અને અનુદારુ કેન્દ્ર તરફ છે, અનુદારુ કેન્દ્ર તરફ છે. અને માટે આ પ્રકારની પ્રાથમિક જલવાહક પેશીની ગોઠવણીને શું કહેશું આપણે? બહિરારંભી. એટલે ક્લિયર થઈ ગયું તમને એક્સ આર્ક અને એન્ડ આર્ક. જો આદિદારુ કેન્દ્ર તરફ હોય ને અનુદારુ પરિઘ તરફ હોય તો આવા પ્રાથમિક જલવાહક ઘટકો ખાસ ધ્યાનમાં રહીએ. પ્રાથમિક જલવાહક ઘટકો એની ગોઠવણની વાત કરીએ તો એ અંતરારંભી છે અને આદિદારુ બહાર તરફ હોય અને અનુદારુ કેન્દ્ર તરફ હોય તો એ બહિરારંભી છે. ક્લિયર? તો આ જલવાહક પેશીના ઘટકો છે. તો દોસ્તો આવી જ રીતે આપણે જટિલ વાહક પેશી બીજી ભણશું નેક્સ્ટ વિડીયોની અંદર. અન્નવાહક પેશી એ પણ મજાનો અને અગત્યનો ટોપિક છે, સમજવા જેવા ટોપિક છે અને નીટ માટે કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ ખૂબ જ વેઇટેજ ધરાવે છે એવા મહત્વના ટોપિકની વાત કરીએ. અને આના પછીના ઘણા ચેપ્ટર એવા છે કે આ વાહક પેશી બહુ વ્યવસ્થિત રીતે સમજ્યા હશો તો પછી પાણીનું વહન કેવી રીતે થાય છે, વનસ્પતિમાં એની શું અગત્યતા છે અને આમાં બીજા ટોપિક આપણે હજી દ્વિતીય વૃદ્ધિને ભણવાના છે એ પણ તો જ સમજાશે કે આ જટિલ સ્થાયી પેશીની આપણને સંપૂર્ણ માહિતી હશે. તો મિત્રો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર અન્નવાહક પેશી સાથે. થેન્ક યુ.